તો 2 દિવસ પહેલાં આપણી પાસે તુફાન ગાડી આવી હતી, બંધ થઈ ગયેલી હાલતમાં. તો આપણી પાસે ગેરેજ જ્યારે ગાડી આવી તો આપણે કમ્પ્લીટ ચેક કર્યું તો એમાં ટાઈમિંગ ફરી ગયું હતું. ટાઈમિંગ ફરી જવાના કારણે શું થાય કે જે આપણે કેમ્પશાપ આવે, કેમ્પશાપની ઘોડીયું રોકર આરમ જે કાંઈ વસ્તુ આવે કમ્પ્લીટ તોડી નાખ્યું હતું ગાડીની મેલપા. તો 1 લાખ કિલોમીટરની મેલપા ટાઈમિંગ શનના દાંતડે ટાઈમિંગ ટેસ્ટને અને કસકડા બધું બદલાવવાનું હોય છે. આપણે એવું કોઈ વસ્તુ કરતા નથી, જેના કારણે મોટા મોટા ખર્ચા આવતા હોય છે. તો ગાડી માલિક છે એ પોતે જાતે જ આપણે જે કાંઈ સામાન લાવવાનો તો એ કમ્પ્લીટ જાતે જ સામાન લેવા છે. તો ખારી વાત કહેવાય કે બધું જે સામાન લેવા બધું ફોર્સ કંપનીનો ઓરિજિનલ જ સામાન લેવા છે. તો જે ટાઈમિંગ ચેન આવે એ આપણે ફોર્સ કંપનીની છે. તેની કિંમત એ તમને બતાવી દઉં કે 3829 રૂપિયાની ખાલી ટાઈમિંગ ચેન જ છે. તો ટાઈમિંગ ચેન, ક્રેકનું સીલ, કવડો અને જે એની કંઈ પીનું આવે આપણે જે કસકડાની પીનો હોય તો કમ્પ્લીટ આખો સેટ જ છે ફોર્સ કંપનીનો. ટાઈમિંગ કસકડા, ટાઈમિંગ પેડ, ટાઈમિંગ ટેસ્ટનર, પેકિંગ કિટ ફોર્સ કંપનીની, ટેપેટ કવરની રિંગ ફોર્સ કંપનીની, ગેસ કિટ ફોર્સ કંપનીનું. અને હારો જે પંપ રહ્યો પંપે આપણે કમ્પ્લીટ સર્વિસ જ કરી નાખ્યો છે. પંપને નોઝલું બે જે છે. તો આપણે કેમ્પશાપની કિંમત જે કહેવી ને કિંમત જ ખાલી 16,000 રૂપિયા ખાલી કેમ્પશાપની છે. ઘોડી બોડીની બધી તો અલગ. તો કબડ્ડી મેલપાથી જૂનો સામાન આપણે એડજસ્ટ કરી લીધો છે. તો ઓછા પૈસામાં માની લો કે 2,000-2,500-3,000ની મેલ પર કમ્પ્લીટ સામાન એ આવી ગયો છે. અને હેડની મેલપા વાલ ગાઈડ તૂટી જવાના કારણે શું થયું હતું કે ગાડી ફૂંકતી જ, જ્યારે આપણે બંધ કન્ડિશનમાં ચાલુ કરતા તો વાલ કેટલી ફૂંકતા જ. તો આપણે કમ્પ્લીટ હેડે મોકલાવી દીધો. તો હેડ આપણો કમ્પ્લીટ કામ થઈને આવી ગયું છે. વાલ ગાઈડ, વાલ સીલ ને સીટ બધું કમ્પ્લીટ ઓકે હેડમાં થઈને આવ્યું છે. ફેસે મારીને આવ્યા છે. તો ટોટલિંગ સામાન છે ફોર્સ કંપનીનો છે. આ ગાડીની મેપ આપણે ફિટિંગ કરીશું. ને ગાડીમાં આપણે જે કંઈ સામાન ધોવાનો હતો કે આપણે સાફ સફાઈ કરવાની હતી બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે. હવે ડાયરેક્ટ સીધું ફિટિંગ કામ કરીશું. બને ત્યાં સુધી ટાઈમિંગ સક્કરમાં કોઈ જાતનો વાંધો નથી આવતો. ટાઈમિંગ સક્કર દાંતી ખરાબ થાય હોય તો જ નાખવાના આવે છે. નકર આપણે ટાઈમિંગ ચેન પેડ, ટેસ્ટનર ને એવું ટોટલિંગ ટાઈમિંગ રિલેટેડ સામાન નાખવાના આવે છે. એક ખાલી સક્કર મૂકીને સિવાય. તો આપણું કમ્પ્લીટ સામાન આવી ગયો છે. કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે. હવે કર્યું ફિટિંગ કામ ચાલુ.